કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓને પૂરેપૂરું મસ્ત રીતે શીખેલા છે, બરાબર છે. જેમાં આપણે તમામ થિયરી તમને ખ્યાલ છે તેવી રીતે ક્રમનો નિયમ, જે જૂથનો ગુણધર્મ હતો, ઘણા બધા ગુણધર્મ શીખ્યા હતા આપણે. ત્યાર પછી આપણે સ્વાધ્યાય 1.1 પણ મસ્ત રીતે મિત્રો તમને સમજાવેલું છે. જો તમે હજુ સુધી એ વિડીયો ન જોયો હોય ને તો ખાસ જોઈ લેજો. હવે મિત્રો, આપણે આ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 2 શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે એક ચલ સુરેખ સમીકરણ. બરાબર છે. ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ પડી પણ ગયો હશે, કારણ કે ધોરણ 7ની અંદર પણ થોડું ઘણું આવું આવતું હતું. બરાબર છે કે ચલ સંખ્યા, અચલ સંખ્યા, આ બધું થોડું ઘણું આપણે ભણી ગયા છે, પણ એની ઘણી બધી માહિતી આપણે ધોરણ 8માં આ ચેપ્ટરમાં મેળવવાની છે. બરાબર છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે કે સર આ એક ચલ સુરેખ સમીકરણ એટલે શું? સૌથી પહેલાં તો અમને એ સમજાવો. બરાબર છે. તો મિત્રો, આ જે એક ચલ સુરેખ સમીકરણ ચેપ્ટર જે છે એ મિત્રો બીજગણિતનો એક ભાગ કહેવામાં આવે. બીજગણિત શું છે તો તમને સિમ્પલ સમજાવું તો બીજગણિત એટલે મિત્રો એવી સંખ્યા કે જેમાં એક સંખ્યા એવી હોય કે જે આપણે નોર્મલ ભણીએ છીએ એ સંખ્યાઓ, એટલે કે 0, 1, 2, 3, 4, 5, 6 આવી સંખ્યા, અથવા તો માઇનસવાળી સંખ્યાઓ એટલે કે -1, -2, -3, મતલબ કે સંખ્યાઓ હોય. અને બીજો ભાગ જે હોય ને એમાં મિત્રો તમને અંગ્રેજીના આલ્ફાબેટ જોવા મળે સ્મોલ લેટરમાં, એટલે કે સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c, સ્મોલ m, સ્મોલ n, સ્મોલ o, બરાબર છે, p, q, r, x, y, z. મિત્રો આવી પણ સંખ્યાઓ જોવા મળે. તો આ બંને સંખ્યાઓથી ભેગા થઈને જે સંખ્યાઓ મળે ને મિત્રો, એને આપણે કહીએ છીએ બીજગણિતના ચેપ્ટર્સ. ક્લિયર છે? ચાલો આપણે મિત્રો ડાયરેક્ટ સ્વાધ્યાય 2.1 નહીં કરીએ. થોડી ઘણી જે થિયરી છે ને એ તમને સૌથી પહેલાં સમજાવી દઉં કે તમને મેન ખબર પડે, તમારો જે બેઝિક છે ને એ તમારો પાયો પાકો થઈ જાય. અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય 2.1 ચાલુ કરીએ. ક્લિયર છે? ચાલો સૌથી પહેલાં આપણે સમજીએ થિયરી. ક્લિયર છે? ચાલો હું તમને એવું કહું મિત્રો, ચલો એક સંખ્યા લખું છું, જેમ કે 5. બરાબર છે. તો આ 5ને આપણે ભારતમાં શું કહીશું? તો કે 5 જ કહીશું. એની કિંમત 5થી કે 6 નહીં થઈ જાય, કે 5માંથી 4 નહીં થઈ જાય, એ 5નું 5 જ રહેશે. એવી રીતે આપણે અમેરિકામાં જઈને લખીએ ને 5 તો પણ એને 5 જ કહેવાશે. પાકિસ્તાનમાં જઈને લખીએ તો પણ એને 5નું 5 જ કહેવાશે. એની સંખ્યા, એની કિંમત ક્યારેય બદલાશે નહીં. 5ના 5 જ કહેવાશે. પણ હું તમને એવું કહું કે ભાઈ x, તો xની કિંમત કઈ લેવાની આપણે? બરાબર. તો xની કિંમત આપણને ખબર છે નહીં. બરાબર. xની કિંમત કોઈ પણ હોઈ શકે. બરાબર ને. ધારો કે ચલો હું કહું તો કહેતો હોય કે xની કિંમત 1 છે, તો બીજો કોઈ માણસ કહેતો હોય કે xની કિંમત તો 5 છે, ત્રીજો કોઈ માણસ કહેશે xની કિંમત 6 છે. બરાબર. xની કિંમત મિત્રો ગમે તે હોઈ શકે છે. બરાબર. તો યાદ રાખજો કે જ્યારે પણ કોઈ સંખ્યા હોય અને એની કિંમત, એની વેલ્યુ બદલાતી ના હોય ને, તો એને શું કહેવામાં આવે? અચળ સંખ્યા કહેવામાં આવે. યાદ રાખજો મિત્રો, અચળ સંખ્યા કહેવામાં આવે. પણ જ્યારે જેની કિંમત બદલાતી હોય, બરાબર, જ્યારે જેની કિંમત બદલાઈ શકતી હોય, તો એ કિંમતને આપણે કહીએ છીએ ચલ સંખ્યા. ખાસ યાદ રાખજો કે ચલ સંખ્યા એટલે કે જેની કિંમત બદલાઈ શકે, એને વેરિયેબલ પણ કહેવામાં આવે. અને જે સંખ્યાની કિંમત બદલાઈ શકે નહીં એને અચળ સંખ્યા કહેવામાં આવે. આવી મિત્રો ચલ સંખ્યા અને અચળ સંખ્યા બંને ભેગી થઈને જે બને છે, જે ભેગું થઈને સમજો કે 5 અને x આ બંને ભેગા થઈને બને છે, તો મિત્રો આ 5xને આપણે શું કહીશું? તો આ 5x છે મિત્રો, એને આપણે શું કહીશું? યાદ ખબર છે? એને આપણે કહીશું, આને પદ કહેવાય. શું કહેવાય? આને પદ કહેવામાં આવે. ક્લિયર થાય છે બધાને? ક્લિયર થાય છે ને? ચાલો હવે મિત્રો, આ જે પદ બન્યું ને, તો આ પદમાં આ x જોડે આ 5 કયા સંબંધમાં છે? તો ગુણાકારના સંબંધમાં છે ને. તો આ xનો સહગુણક કોને કહેવાય ખબર છે? તો કે xનો સહગુણક 5 કહેવાય. એટલે સિમ્પલ આપણે કહી શકીએ કે ભાઈ 5 શું છે? તો 5 છે એ સહગુણક છે. તો લખી દઈએ આપણે, 5 છે એ શું છે મિત્રો? એ સહગુણક છે, કે જોડે એ ગુણાયેલો છે. બરાબર છે. ચાલો હવે આપણે આગળ સમજીએ કે ભાઈ આવા ઘણા બધા પદ ભેગા થાય તો શું બનશે? બરાબર છે. આ ઘણા બધા પદ, સમજો કે આ 5x છે તો 5x લઈ લઈએ આપણે. પછી બીજી કોઈ સંખ્યા લઈ લઈએ, સમજો કે 3y. હજી એક સંખ્યા લઈ લઈએ, સમજો કે 4. તો મિત્રો આવી રીતે જે આખી ઘણા બધા પદો ભેગા થશે તો એને મિત્રો પદાવલી કહેવામાં આવે. ક્લિયર છે? શું કહેવામાં આવશે? એને પદાવલી કહેવામાં આવે. આપણે એટલું આગળ જવાની કંઈ જરૂર છે નહીં, કારણ કે એનું કારણ તમને કહું છું કે આપણે માત્ર ને માત્ર સમજશું એક ચલ સુરેખ સમીકરણ. એટલે આપણે જે સમજશું મિત્રો, એમાં ખાલી એક જ ચલ હશે, કાં તો x, કાં તો y, કાં તો m, કાં તો n, કાં તો a,
બરાબર, સમજો છો ને કે માત્ર ને માત્ર એક જ ચલ હશે. તો આપણે સમજશું એક ચલ. હવે સમજીએ આપણે સમીકરણ કોને કહેવામાં આવે. ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રોને બહુપદી કોને કહેવાય અને સમીકરણ કોને કહેવાય આમાં ભૂલ પડતી જ હોય છે. ખાસ યાદ રાખજો મિત્રો, બરાબર, તમારી ભૂલ ન પડવી જોઈએ, તમારી ભૂલ પડવી જોઈએ નહીં. એટલા માટે આપણે બધું જ થિયરી મસ્ત રીતે બધી ક્લિયર કરાવવાની છે. હવે મિત્રો સમજો કે બહુપદી કોને કહેવામાં આવે. તો મિત્રો બહુપદીની અંદર બરાબર નિશાની હશે નહીં. યાદ રાખજો, બહુપદીમાં બરાબર નિશાની હશે નહીં, પણ સમીકરણમાં નિશાની બરાબરની ફરજિયાત હોવી જ જોઈએ. સમીકરણ એટલે કે ડાબા અને જબા હોય ને હોય જ. સમજો, હું લખું છું અહીંયા 4x + 5. તો મિત્રો આપણે આને બહુપદી કહી શકીએ, કારણ કે બરાબર નિશાની આમાં છે નહીં. એટલે 4x + 5 જે છે ને એ આપણી બહુપદી કહેવાય. પણ જ્યારે હું એને બરાબર 0 આવું કરી દઉં, શું કરી દઉં, બરાબર 0, તો વચ્ચે મિત્રો આ બરાબરની સાઇન આવી જાય છે ને, આ બરાબરની સાઇન આવી જાય છે, એનો મતલબ કે હવે આ સમીકરણ થઈ ગયું. ક્લિયર થાય છે? આ શું થઈ ગયું, હવે સમીકરણ થઈ ગયું કહેવામાં આવે. બધાને ક્લિયર થઈ ગયું હશે. હવે મિત્રો આપણે શું કરશું, સ્વાધ્યાય 2.1ની શરૂઆત આપણે કરી દેવાની છે, કારણ કે વધારે અઘરું છે નહીં. બરાબર, તમને સિમ્પલ ગણતરી આવડતી હોય તમે ઇઝીલી કરી શકો છો. સિમ્પલ ગણતરી મતલબ કે પ્લસ, માઇનસ, ગુણાકાર અને ભાગાકાર. તમને જો મિત્રો આટલું આવડતું હોય તમે ઇઝીલી આ બધી વસ્તુ કરી શકશો. તમારે ખાલી યાદ રાખવાનું છે કે ડાબામાંથી જબામાં કે જબામાંથી ડાબામાં જવાય ત્યારે પ્લસનું માઇનસ કે માઇનસનું પ્લસ કરવાનું. બરાબર છે? એટલે કે બરાબરની આ સાઈડ કે બરાબરની પેલી સાઈડ જ્યારે પણ કોઈ કિંમત લઈ જઈએ ને તો નિશાનીને ચેન્જ કરવાની ભૂલવાની નહીં. બસ, બીજો કોઈ જ આમાં કોન્સેપ્ટ છે નહીં. આટલું જોઈને આવડી જાય અને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આવડી જાય ને તો મિત્રો એના માટે ચેપ્ટર જરાય અઘરું છે નહીં. બરાબર છે? ચાલો શરૂઆત કરી દઈએ. સ્વાધ્યાય 2.1માં આપણે શું કરવાનું છે? તો મિત્રો સ્વાધ્યાય 2.1માં આપણે નીચેના સમીકરણોનો ઉકેલ મેળવવાનો છે અને જવાબને ચકાસવાનું પણ છે. બરાબર છે? ચાલો, અહીંયા આપણને એક નંબરમાં આપેલું છે 3x = 2x + 18 છે ને, વચ્ચે બરાબર આપેલું છે એનો મતલબ એવું થાય કે આ સમીકરણ કહેવાય. હવે મિત્રો સમીકરણ કહેવાય. હવે ઉકેલ મેળવો એટલે શું? તો કે ઉકેલ મેળવો મતલબ કે આપણે એક્સની શું કિંમત મળે છે એ આપણે મેળવવાની છે. એક્સની કઈ કિંમત આપણે મળશે. ચલો સૌથી પહેલો કોન્સેપ્ટ સમજો શું કરવાનું છે આપણે. તો સૌથી પહેલાં મિત્રો જે ચલ સંખ્યા છે, ચલ સંખ્યાવાળો જે ગુણાકાર છે એને આપણે બરાબરની હંમેશા આગળ મૂકીશું અને જે અચળ સંખ્યાઓ છે એને બરાબરની પાછળ મૂકીશું. તમે જોઈ શકો છો અહીંયા કે 3x છે, મતલબ કે x અહીંયા આપેલો છે, મતલબ કે આને આપણે ચલ સંખ્યા કહી શકીએ. આ પણ ચલ સંખ્યા, એટલે આ 3x અને 2x બંને આગળ હોવા જોઈએ કોની? બરાબરની. અને 18 છે અચળ સંખ્યા છે, બરાબરની પાછળ હોવા જોઈએ. સૌથી પહેલાં આપણે આવી રીતે આપણે આખું એરેન્જમેન્ટ કરવાનું છે. ચાલો કરી દઈએ. લખીએ સૌથી પહેલાં જે આપણને આપ્યું છે લખી દઈએ. તો શું આપ્યું છે આપણને? તો કે ભાઈ 3x = 2x + 18. ચલો શું કરવું પડશે આપણે? તો કે ભાઈ 3x તો આગળ છે જ ને ઓલરેડી, આપણે માત્ર ને માત્ર 2xને બરાબરની પાછળ છે એનેથી આપણે આગળ લઈ આવવાનું છે. તમને પહેલાં જ કીધું મેં કે ભાઈ સંખ્યા કોઈ પણ હોય એને આપણે બરાબરની આગળ કે પાછળ કરીએ તો પ્લસનું માઇનસ કરી દેવાનું, માઇનસનું પ્લસ કરી દેવાનું. અત્યારે આ 2x છે એ બિચારું પ્લસમાં છે તો એને આપણે શું કરી દઈએ, હવે બરાબરની આગળ લઈ આવે તો માઇનસમાં થઈ જશે. એટલે આવી રીતે બનશે 3x, આ 2x જે બરાબરની પાછળ હતું એ હવે આગળ આવશે એટલે કે -2x બનશે. અને બરાબરની પાછળ 18 તો ઓલરેડી છે જ, તો 18 ના 18. ક્લિયર થઈ ગયું બધાને? ચલો માઇનસ કરતાં બધાને આવડે ને. 3માંથી 2ને માઇનસ કરો તો કેટલા આવે? 1 આવે. એટલે કે 1 અને x બરાબર 18. આગળ ગુણાકારમાં 1 હોય તો લખવાની કોઈ જરૂર છે નહીં, એટલે x બરાબર આપણો જવાબ શું આવશે મિત્રો? 18 આવશે. છે ને? કેટલું સિમ્પલ છે. આમાં કોઈને કંઈ લાગ્યું અઘરું? કોઈને જ અઘરું લાગ્યું નહીં હોય. બરાબર છે ને? આપણે આ જ કરવાનું છે આખા ચેપ્ટરમાં મિત્રો, આપણે આ જ કરવાનું છે. બસ ખાલી ચલની કિંમતો મેળવી લેવાની છે એટલે આપણું કામ પૂરું થઈ જાય. ચાલો બીજું કરીએ આપણે હવે. 5t - 3 = 3t - 5. આગળ પણ t અચળ સંખ્યા, t વાળું પદ અને અચળ સંખ્યા, અને પાછળ પણ t વાળું પદ અને અચળ સંખ્યા. આપણને શું ખબર હોવી જોઈએ? તો કે ભાઈ ચલવાળી સંખ્યા બરાબરની આગળ મૂકવાની અને અચળ સંખ્યાને બરાબરની પાછળ મૂકવાની. ચાલો લખીએ સૌથી પહેલાં અહીંયા 5t - 3 બરાબર અહીંયા આપેલું છે આપણને 3t - 5. ચલો 5t તો આગળ જ છે તો એને આગળ જ રહેવા દઈએ, એને કંઈ ચેન્જ નથી કરવું. એટલે 5t ના 5t તો અહીંયા બરાબર મૂકી દઈએ. પહેલાં આપણે આ 3t જે બરાબરની પાછળ હતું ને આપણે એને આગળ લઈ આવીએ તો આ પ્લસ છે તો માઇનસ થશે, એટલે -3t
ટી. ચલો હવે -5 તો પાછળ જ છે એટલે -5નું -5, પણ -3 જે બરાબરની આગળ હતું એને પાછળ લઈ જઈએ તો -3નું +3 થઈ જશે. ક્લિયર છે? ચાલો પ્લસ માઇનસ કરી દઈએ. હવે 5માંથી 3ને માઇનસ કરો તો કેટલા આવે? તો કે ભાઈ 2 આવે, એટલે 2t થઈ જાય, 2t થઈ જાય. બરાબર -5 + 3 પ્લસ માઇનસ માઇનસ થાય એટલે 5માંથી 3ને માઇનસ કરવો પડે, તો 5 - 3 કેટલા આવે? 2 આવે. નિશાની મૂકવાની મોટી સંખ્યાની. મોટી સંખ્યા 5 છે, 5ની આગળ માઇનસ છે એટલે આપણે શું લખીશું? -2. હવે શું કરશું આપણે? તો કે આપણે તો ખાલી ટીની કિંમત મેળવવાની છે. તો આ 2ને શું કરવું પડે મિત્રો? તો કે આ જે 2 છે ને એ 2 ગુણાકારમાં હોય તો ક્યાં લઈ જવા પડે? એને છેદમાં લઈ જવા પડે. તો યાદ રાખજો કે ટી બરાબર અહીંયા -2 અને છેદમાં પણ 2. હવે આપણે આમાં કાપાકૂપી કરી દેવાની એટલે અહીંયા ઉડશે 2 એકા 2, એટલે અહીંયા ટી બરાબર આપણને શું મળશે? -1 મળશે. ટી બરાબર -1 મિત્રો આપણો જવાબ થાય અને આપણે બોક્સમાં પેક કરી દેવાનું. ચાલો થઈ ગયું. દાખલા નંબર 3 જોઈએ આપણે. હવે 5x + 9 બરાબર 5 + 3x. બધાને હવે ક્લિયર થઈ ગયું હશે, બરાબર છે? એટલે થોડી સ્પીડ પકડીએ આપણે હવે. ચલો એક્સવાળા જે પદ છે એ બરાબરની આગળ અને એક્સ વગરના પદ છે અચળ પદ, જેને બરાબરની પાછળ જવા દેવાના. ચલો 5x તો આગળ છે જ ઓલરેડી, એટલે 5x ના 5x, પણ 3xની આપણે બરાબરની પાછળથી બરાબરની આગળ લઈ આવીએ છીએ એટલે પ્લસનું માઇનસ થઈ જાય. આ 5 તો ઓલરેડી પાછળ જ છે એટલે 5 ના 5, પણ 9 જે બરાબરની આગળ હતું એને બરાબરની પાછળ લઈ જઈએ તો પ્લસનું -9 થઈ જશે. ચાલો 5xમાંથી 3xને માઇનસ કરો તો કેટલા આવશે? 2x આવશે. અને 5માંથી 9ને માઇનસ કરો તો કેટલા આવે? 9માંથી 5ને નથી બાદ કરવાના આપણે, 5માંથી 9ને બાદ કરવાના છે. તો પ્લસ માઇનસ માઇનસ થાય એટલે કે 9માંથી 5 જાય ને તો 4 વધશે. નિશાની મોટી સંખ્યાની, મોટી સંખ્યા 9 છે, 9ની આગળ માઇનસ છે એટલે અહીં પણ આપણે માઇનસ મૂકવા પડે. 2 ગુણાકારમાં છે તો ક્યાં આવશે? હવે છેદમાં આવશે. એટલે x બરાબર -4 ના છેદમાં 2. કાપાકૂપી કરો એટલે અહીંયા 2 દુ 4 એટલે આપણો જવાબ શું બનશે? તો x બરાબર આપણો જવાબ બનશે -2. -2 ઇઝ અવર રાઈટ આન્સર થશે. બોક્સમાં પેક કરી દેવાનું, બરાબર છે મિત્રો? ચાલો ચોથું કરીએ આપણે. હવે આમાં આપણને આપ્યું છે z, તો 4z + 3 બરાબર 6 + 2z. સૌથી પહેલાં ઝેડવાળા પદને બરાબરની આગળ, અચળ સંખ્યા બધી પાછળ, એટલે 4z ના 4z, આ 2z પ્લસમાં હતા હવે માઇનસમાં બનશે એટલે 2z બરાબર પાછળ 6 ના 6 રહેવા દેવાના, પણ +3 જે આગળ હતા એ પાછળ આવશે તો -3 થઈ જશે. 4zમાંથી 2zને માઇનસ કરો તો 4માંથી 2 જાય તો 2 વધશે, એટલે 2z બરાબર 6માંથી 3 જાય તો કેટલા વધશે મિત્રો? 3 વધશે. તો z બરાબર કેટલા આવશે? આપણો જવાબ 3. અને 2 ગુણાકારમાં તો ક્યાં આવી જાય? હવે છેદમાં આવી જાય, એટલે 3/2 આપણો જવાબ થઈ જશે. 1 મિનિટ, આ બોક્સ કેમ આવું થયું? ઓકે ચાલો, 3/2 આપણો જવાબ થશે. નેક્સ્ટ દાખલો 5મા નંબરનો. 2x - 1 બરાબર 14 - x. રકમ લખે સૌથી પહેલાં 2x - 1 બરાબર 14 - x. એક્સવાળા પદ બરાબરની આગળ જવા દઈએ તો 2x તો આગળ જ છે, 2x ના 2x, પણ -x છે હવે +x થઈ જશે. બરાબર 14 તો પાછળ જ છે એટલે 14 ના 14, પણ -1 છે એ શું બનશે? હવે +1 થશે, એટલે -1નો હવે +1 આપણે કરવું પડે. 2x + x 2x વત્તા બીજા 1x એટલે 3x થશે કુલ, એટલે તો અહીંયા 3x આવશે. અને 14 વત્તા 1 કરો એટલે કેટલા આવે મિત્રો? 15 આવે. હવે એક્સની કિંમત મેળવવા માટે 3 ગુણાકારમાં છે ક્યાં લઈ જવા પડશે અને છેદની અંદર લઈ જવા પડશે, એટલે 15/3. તો x બરાબર આવશે 3 × 5 = 15. કાપાકૂપી કરતાં તમને આવડવું જોઈએ, બરાબર? 3 × 5 = 15, એટલે આપણો આન્સર શું આવશે? આપણો આન્સર આવશે મિત્રો 5. આ થઈ ગયો જવાબ. ચલો નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 6. રકમ લખી સૌથી પહેલાં 8x + 4 બરાબર 3 અને કૌંસમાં આપણને આપ્યું છે x - 1. ચલો શું
શું કરશો? તમને ખ્યાલ છે ધોરણ 7માં શીખ્યા હતા આપણે, બરાબર છે કે ભાઈ કૌંસની બહાર કોઈ સંખ્યા હોય એનો મતલબ કે એ સંખ્યાનો ગુણાકાર કૌંસના દરેકે દરેક પદ સાથે કરવાનો. એટલે 3નો ગુણાકાર અહીં x સાથે પણ થાય અને 3નો ગુણાકાર -1 સાથે પણ કરવાનો. સૌથી પહેલાં આપણે એ કરી દઈએ. તો 8x ના 8x + 4 ના +4 બરાબરનું બરાબર 3 ગુણ્યા પણ x એટલે 3x ઓછા -3 ગુણ્યા 1 કરો એટલે 3 × 3 થાય. થઈ ગયું ક્લિયરિફાય બધું. 8x તો આગળ જ છે, આ 3x બરાબરની પાછળ હતા તો આગળ લઈ આવી એટલે માઇનસ થશે પ્લસનું, બરાબર -3 પાછળ છે એટલે -3 ના -3 અને +4 બરાબરની આગળ હતા પાછળ જાય તો પ્લસનું માઇનસ થઈ જાય. 8માંથી 3ને માઇનસ કરો તો કેટલા આવશે મિત્રો? 5 આવશે એટલે 5x અને -3 -4 કરો, -3 -4 કરો એટલે માઇનસ માઇનસ પ્લસ થાય, 3 ને 4 7 થાય એટલે 7 નિશાની મૂકવાની માઇનસની. એટલે x બરાબર શું આવશે? આપણો જવાબ -7/5 ગુણાકારમાં હતા તે ક્યાં આવશે? અહીંયા આવશે. અને બોક્સમાં પેક આપણે કરી દેવાનું. એટલે આ થઈ ગયો મિત્રો આપણો જવાબ. ચલો નેક્સ્ટ દાખલો કરીએ આપણે હવે. ચલો હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આવું જોઈને ગભરાશે કે સર આવું ધીરે ધીરે અઘરું આવી રહ્યું છે, શું કરશું અમે? તો ખાસ મિત્રો આવું અઘરું આવશે જ, પણ આ કઈ અઘરું છે? આ તો સિમ્પલ છે, બરાબર. થોડુંક આપણે દિમાગ લગાવવાનું છે, બીજું કશું જ નથી કરવાનું. ચાલો શું કરશું? x બરાબર તમે ખાસ સમજો 4/5 અહીંયા x + 10. આપણે પહેલાં શું શીખ્યા કે ભાઈ ગુણાકારમાં હોય તો ક્યાં જાય? છેદમાં જાય. શીખ્યા ને આવું કે ભાઈ ગુણાકારમાં હતો તો એ સંખ્યા ક્યાં જાય? છેદમાં જાય. તો જો સંખ્યા છેદમાં હોય તો ક્યાં જાય? પછી ગુણાકારમાં જાય. એટલે આ 5 જે છેદમાં છે ને એ ક્યાં આવશે? અહીંયા ઉપર હવે ગુણાકારમાં. એટલે આવું બનશે 5x બરાબર 4/x + 10. હવે 4 છે એ કૌંસની બહાર છે એટલે કૌંસના દરેક પદ સાથે ગુણાકાર થશે. એટલે અહીંયા કેવું આવશે? 5x બરાબર 4 × x એટલે 4x પ્લસ 4 × 10 એટલે 4 × 10 = 40. હવે 4x છે એને બરાબરની આગળ જવા દેવું પડશે એટલે 5xમાંથી 4x ને માઇનસ કરો અને પાછળ ખાલી શું વધશે? હવે +40 વધશે. 5માંથી 4ને માઇનસ કરો તો કેટલા આવશે? 1 આવશે, પણ લખવાની કંઈ જરૂર છે નહીં, ડાયરેક્ટ લખી દઈએ આપણે x બરાબર 40. તો આ થઈ ગયો મિત્રો આપણો જવાબ. ખૂબ જ સિમ્પલ દાખલા છે મિત્રો. 2 માર્ક્સના દાખલા પણ પૂછાય છે આવા. તમારે માત્ર ને માત્ર ચલની કિંમત મેળવી લેવાની એટલે આપણો આન્સર થઈ જાય અહીંયા પૂરો. ચલો આમાં શું કરશો? બરાબર સેમ વસ્તુ કરવાનું છે. જે આ x વાળા પદ છે એને બરાબરની આગળ અને અચળ સંખ્યાને બરાબરની પાછળ જવા દેવાના છે. ક્લિયર છે? ચાલો કરી દઈએ. તો 2x/3 + 1 બરાબર 7x/15 + 3. આ કિંમતને બરાબરની આગળ જવા દઈએ અને આ કિંમતને બરાબરની પાછળ જવા દઈએ, એવું સેટ કરી દઈએ. તો 2x/3 આ પ્લસમાં છે તો કે માઇનસમાં બનશે 7x/15 બરાબર 3 તો પ્લસમાં છે જ ઓલરેડી, 3/3 અને +1 છે હવે -1 થશે. હવે શું કરીએ મિત્રો? હવે આપણે કરી દઈએ ક્રોસ ગુણાકાર કરી દઈએ, એ વધારે ઇઝી પડશે. તો 15 × 2 કરો તો કેટલા આવશે? 15 × 2 = 30 એટલે કે 30x વચ્ચે માઇનસ એટલે માઇનસ મૂકવાનું અને હવે આને અહીંયા ગુણી દેવાના. તો 7 × 3 = 21 એટલે 21x અને છેદની અંદર 15 × 3 = 45 અને અહીંયા 3માંથી 1 જાય તો કેટલા વધશે? 2 વધશે. ચલો ગુણાકાર છેદમાં છે તો ક્યાં જાય? હવે ઉપર ગુણાકારમાં એટલે 45 અને 2નો ગુણાકાર થશે હવે અહીંયા. એટલે અહીંયા આવું બનશે 30x - 21x બરાબર 2 × 45 એટલે કે 90 થશે. 30xમાંથી 21xને માઇનસ કરવાના એટલે 30માંથી 21 જાય તો કેટલા વધશે? 9 વધશે. એટલે 9x બરાબર 90. જગ્યા અહીંયા નાની પડે છે એટલે આપણે બાજુમાં કરી દઈએ, કોઈ ચિંતા નથી કરવાની. એટલે x બરાબર 90/9 છે એ આવશે. એટલે 9 × 10 = 90. 9 × 10 = 90 એટલે આપણે xની વેલ્યુ મળે છે આપણને. x બરાબર કેટલા મળે છે આપણને? 10 મળી જાય. આ થઈ ગયો આપણો જવાબ. ચાલો નેક્સ્ટ દાખલો કરીએ આપણે હવે. દાખલા નંબર 9 અને 10 બે જ બાકી છે, બરાબર છે. 2y + 5/3 બરાબર 26/3 - y.
એક્સવાળા પદ એટલે કે વાયવાળા પદ બરાબરની આગળ અને બીજા બધા પદ બરાબરની પાછળ નાખી દેવાના. એ 2y પ્લસ 5/3 બરાબર 26/3 માઇનસ વાય. આ 2y અને y માઇનસ વાયને બરાબરની આગળ ગોઠવીએ તો 2y 2y રહેશે. આ માઇનસ વાય છે હવે પ્લસ વાય થઈ જશે બરાબર 26/3 તો રહેશે જ. અને આ જે પ્લસમાં છે હવે માઇનસમાં થશે એટલે -5/3. ચાલો સોલ્વ કરીએ આપણે આને હવે. તો કે 2y પ્લસ 1y તો 2 ને 1 3y થાય એટલે 3y. અહીં તમે ખાસ જોજો મિત્રો, આમાં આપણે ક્રોસ કરવાની કોઈ જરૂર પડશે નહીં. કેમ જરૂર નહીં પડે સર? આપણે તો ક્રોસ કરીએ છીએ, ક્રોસ ગુણાકાર તો કરીએ છીએ. ક્યારે કરવાનું? જ્યારે છેદ અલગ અલગ હોય તો કરવાનું. આમાં તમે જુઓ કે છેદ આપણને સમાન આપેલો છે. જો છેદ સમાન હોય ને તો મિત્રો ઉપર આપણે ડાયરેક્ટ પ્લસ માઇનસ કરી શકીએ. એટલે કે 26 - 5 ડાયરેક્ટ જ કરી શકાય. 26 - 5 ડાયરેક્ટ કરી શકાય અને છેદ આપણે કોમન લખી દેવાનો. એટલે આવું બનશે. અહીંયા 3y બરાબર 26માંથી 5ને માઇનસ કરો. ચાલો કેટલા આવે? તો કે 21 આવે સાહેબ. 21/3. હવે 3 છે ફરી ક્યાં આવશે? તો કે ગુણાકાર છેદમાં આવશે. પણ આપણે જે કપાય એ કાપી દઈએ પહેલાં. તમે જુઓ કે 3 × 21 એનો મતલબ કે શું આવ્યું? 3y બરાબર 7 મળ્યા આપણને. હવે 3 ફરી છેદમાં લઈ જવા પડે આપણે. તો y બરાબર 7/3. આ થઈ ગયો આપણો જવાબ. બધાને મિત્રો ખ્યાલ પડી રહ્યો હશે બરાબર છે એવી આશા કરું છું. તમને મિત્રો કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન હોય, તમને કોઈ પણ દાખલા ખબર ના પડતી હોય તો ખાસ તમે મિત્રો કોમેન્ટ મને કરી શકો છો. હું દરેક વિદ્યાર્થીના કોમેન્ટના આન્સર આપું જ છું. એટલા માટે ખાસ તમને કંઈ પણ ખબર નહીં પડતી હોય, તમને કંઈ પણ થિયરીમાં ખબર ના પડતી હોય, તમે કંઈક ભૂલી ગયા હોય, તમને કંઈ ખબર ના પડતી હોય વધારેમાં વધારે, તો ખાસ મિત્રો મને કોમેન્ટ કરજો. હું તમને આન્સર આપીશ, હું તમને સમજાવીશ કે આન્સર કેવી રીતે આવી રહ્યો છે. એટલા માટે ખાસ કોમેન્ટ કરજો. હવે લાસ્ટ દાખલો આપણો 10મા નંબરનો. 3m બરાબર 5m -8/5. ખૂબ જ સિમ્પલ દાખલો છે. માત્ર 5m ને આગળ લઈ જવાના છે. તો 3m -5m બરાબર -8/5 પાછળ વધી રહ્યા છે. 3માંથી 5ને માઇનસ કરો તો કેટલા આવે? 3માંથી 5ને માઇનસ કરો તો કેટલા આવે મિત્રો? -2 આવે. -2m બરાબર -8/5. બરાબરની બંને જગ્યાએ માઇનસ હોય તો પ્લસ કરી દેવાનું. હા, ખાસ યાદ રાખજો કે માઇનસ અહીં પણ માઇનસ ને અહીં પણ, એટલે કટ થઈ જાય. એટલે શું વધશે અહીંયા? તો 2m બરાબર 8/5. આ બે ગુણાકારમાં છે તો ક્યાં આવશે? હવે છેદમાં આવશે. એટલે આવું બનશે અહીંયા m બરાબર 8/5 તો હતા જ, અને બે જે ગુણાકારમાં હતા હવે અહીંયા આવશે. ફરી કાપાકૂપી કરી દઈએ અહીંયા. એટલે 2 ચોક 8. એટલે આપણો જવાબ બનશે m બરાબર 4/5. 4/5 આપણો મિત્રો જવાબ થશે. અહીં મિત્રો આપણા બધા દાખલા પૂરા થઈ ગયા છે બરાબર. 10 દાખલા આપણે પૂરા કરાવી નાખ્યા છે. થિયરી પણ કેટલીક સમજ્યા બરાબર છે. એટલે સ્વાધ્યાય 2.1 મિત્રો આપણું અહીંયા પૂરું થાય છે. જે પણ વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા આવ્યા છે, એમને વિડીયો મારા ગમ્યા છે, એમને કંઈક ખબર પડવા માંડી છે, ગણિત ઇઝી લાગવા માંડ્યું છે, તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી જ નાખજો. કારણ કે મિત્રો તમારા માટે આખી જ ગણિતની ટેક્સ્ટબુક આપણે સોલ્વ કરાવવાના છે. સમય મળશે, તમે મને કોમેન્ટ કરશો, તમારો રિપ્લાય મને કેવા મળશે બરાબર છે, એ પ્રમાણે મિત્રો આપણે પ્રેક્ટિસ બુક પણ સોલ્વ કરાવીશું બરાબર છે. તો ખાસ મિત્રો જે પણ વિદ્યાર્થીઓ નવા છે એ ખાસ કોમેન્ટ કરી, લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો.